જિલ્લાના નખત્રાણા ખાતે આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના હાથમાંથી હનુમાન ચાલીસાની પુસ્તિકા ઝૂંટવી લેવાતા વિવાદ ઉભો થયો। માહિતી અનુસાર વિદ્યાર્થી સ્કૂલ પરિસરમાં હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો ત્યારે શિક્ષિકાએ તેની પાસેથી પુસ્તિકા લઈ લીધી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। મામલો વધુ ઉગ્ર બન્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો। ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ। તપાસ બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સંબંધિત શિક્ષિકાને બરતરફ કરાયા। ક્લાસમાં એના મિસ સાથે એના હાથમાંથી હનુમાન ચાલીસા ફેંકી દીધી, થોડુંક એને આમ ગાળું આપ્યું ને એના પેરેન્ટ્સ આવતું। અમારા છોકરાને એટલું જ શીખડાયું કે આપણા ધર્મ વિશે કાંઈ ખોટું થાય તો આપણે બોલવાનું। 11 तारीख को स्टैंडर्ड 6 में एक टीचर पढ़ा रहते थे। उस टाइम एक विद्यार्थी हनुमान चालीस का बुक पढ़ा रही थी। जब टीचर को पता चला और टीचर लड़की के पास जाकर एक हनुमान चालीस का बुक पूछा और टेबल पर रख दिया। टीचर को नहीं जानते थे वो बुक में क्या है। बुक रख करके बच्चे को पढ़ाई में रखने ध्यान देने के लिए बोल दिया। જે હનુમાન ચાલીસાની પુસ્તિકા એક ટીચરે લઈ અને વિદ્યાર્થીનીના પાસે જૂટી અને નીચે ફેંકી અને એના ઉપર પગ આપી અને ધર્મના બારામાં અનાપ શનાપ બોલી આવો ઘટિયા ધર્મ તમારો છે એને તમે શું આવું માનો છો? તો આવું અપમાન હિન્દુ સમાજ ક્યારે પણ સહન નહીં કરે। આવું અપમાન આ સ્કૂલ દ્વારા વારંવાર થતું જ આવે છે। થોડા દિવસો પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે આ સ્કૂલની અંદર। જે છોકરાઓ હાથમાં દોરો બાંધીને જાય ધર્મનો તો એ દોરો પણ છોડી અને ફેંકી દેવામાં આવે છે। ફક્ત 30 સેકન્ડમાં ગઠિયાએ બાઇકની ઉઠાંતરી કરી। દ્વારકામાં તસ્કરો ફેંકી રહ્યા છે પોલીસને ખુલ્લો પડકાર। દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરીનો બનાવ બન્યો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રેતવાપાડા આનંદ ચોક વિસ્તારમાં પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ છે। માત્ર 30 સેકન્ડમાં ગઠિયાએ બાઇક ચોરીને અંજામ આપ્યો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। સુરતમાં બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા સરળ ટ્રાફિક પ્લાન અમલમાં મુકાયો છે। મુખ્ય માર્ગો પર ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ। શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસે સંકલન કરી વ્યવસ્થા ગોઠવી। હોલ ટિકિટ પર QR કોડથી સ્માર્ટ રૂટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। સ્કેન કરતા જ ઘરેથી કેન્દ્ર સુધીનો શોર્ટ રસ્તો દેખાશે। મેટ્રો સાઇટ પર ભારે મશીનોની હેરફેર ટાળવા કોન્ટ્રાક્ટરોને નિર્દેશ। 203 સંવેદનશીલ પોઈન્ટ્સ પર વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાશે। 14 ઝોનમાં માઇક્રો ટ્રાફિક પ્લાનિંગ અમલમાં મુકાયો। પરીક્ષાના દિવસે 45 મિનિટ વહેલા નીકળવા વિદ્યાર્થીઓને અપીલ કરાઈ છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને QR કોડ પણ આપવામાં આવ્યા છે અને QR કોડ 561 શાળાના દરવાજા સુધીના લોકેશન આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાના ઘરથી શાળાનું અંતર કેટલું થાય તે પણ આઈડેન્ટિફિકેશન કરી શકે છે। અત્યારે હાલ સુરતની અંદર મેટ્રોની કામગીરી શરૂ છે અથવા તો અમુક જગ્યાએ પિકઅપ હાઉસની અંદર ટ્રાફિક થતું હોય તે બાબતમાં તકેદારી રાખીને આ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે। સુરતની અંદર 1,61,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા પીજી વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ગેરકાયદે ચાલતા પીજી પર કાર્યવાહી થશે। પરવાનગી વગર ચાલતા પીજીને સીલ કરાશે। હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ રહી છે। છેલ્લા એક સપ્તાહથી બિન અધિકૃત પરવાનગી વગર ચાલતા પીજી પર કાર્યવાહી। એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે આ કાર્યવાહી। ગતરોજ સરકારી આવાસમાં પીજી ચાલતા મહાનગરપાલિકાએ સીલ માર્યું હતું। પીજી બાબતે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપી છે। હાઈકોર્ટની ગાઈડલાઈનના આધારે આપણે વાત કરીએ કે દરેક ઝોનની અંદર એની કાર્યવાહી થઈ રહી છે। સુરતના કામરેજમાં 1450 કરોડ રૂપિયાના ખર્ચે 30.55 હેક્ટરમાં 3 અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો નિર્માણ પામશે। બજેટમાં હોસ્પિટલ માટે રૂપિયા 250 કરોડની પ્રારંભિક જોગવાઈ કરાઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેડિકલ હબ બની રહેશે અને સુરતને દેશના મેડિકલ ટુરિઝમ મેપ પર મજબૂત સ્થાન અપાવશે। કામરેજની અંદર અંદાજે આશરે 75 એકર यानी कि 150 વીઘામાં આ સંકુલ સાકાર થશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતમાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત સભાનું આયોજન કરાયું હતું। પોતાના સંબોધનમાં નીતિન નબીને જણાવ્યું કે આજે આ ગુજરાતના પવિત્ર ધરતી પર આવવાનો મોકો મળ્યો। આ ધરતીને નમન કરું છું। ગુજરાતની ધરતીના લાલ જે રીતના દેશની સેવા કરે છે તે ધરતીને પ્રણામ કરું છું।
जय जय गरबी गुजरात। आज हमारे इस गुजरात की धरती में आने का सौभाग्य प्राप्त हुआ है और मैं उस धरती को नमन करता हूं। गुजरात अध्यक्ष के रूप में मेरी पहली प्रवास है, लेकिन जिस भाव से और जिस अपनापन से गुजरात पूरे देश को नेतृत्व दे रहा है और गुजरात की धरती के लाल आज पूरे देश और विश्व को नेतृत्व दे रहे हैं, मैं उस धरती को नमन करता हूं। માં બે મોટી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। બોરીચા ગામમાં 1 વર્ષ પહેલા હાજા ખૂંટીના ઘરે અંદાજે 6 લાખની ચોરી અને રોજીવાડા ગામમાં 2 જુલાઈના રોજ માલદેવ સોલંકીના ઘરે 1.21 લાખની ચોરીનો બનાવ બન્યો હતો। આ મામલે પોલીસે કુલ 3ની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી મુદ્દામાલ પરત મેળવવાની કાર્યવાહી ચાલુ છે। નોંધનીય છે કે આ ટોળકીના સભ્યો સામે અગાઉ પણ અન્ય ગુનાઓ નોંધાયેલા છે। તેઓ સંગઠિત રીતે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા। થોડા સમય પહેલા પોલીસે આ ટોળકીના 9 સભ્યો વિરુદ્ધ ગુજસટોક હેઠળ પણ ગુનો નોંધ્યો હતો। ત્રણે આરોપી છે, એમાંથી 2 આરોપી આતિશ અને રાહુલ, તેઓ તથા એમની સાથેના સાગરિત સભ્યો કુલ 9 સભ્યો વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકની પણ ગુજસીટોક કાયદા હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લીડર હિતેશ અને એની સાથે આતિશ, રાહુલ જે આ બંને ગુનામાં આરોપી છે અને એની સાથેના બીજા સ્કૂલ મળીને 9 સભ્યો, આ સભ્યો ઉપર પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવેલ છે। 10,000ની લાંચ સ્વીકારવી બેનને ભારે પડી। રેવન્યુ તલાટી અને વચેટીઓ એસીબીની ઝપેટમાં। જમીનમાં વારસાઈ નામંજૂર નોંધ અંગે લાંચ માંગી હતી। એસીબીએ આનંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત અને વચેટિયા બાજરુદ્દીન મલેકની અટકાયત કરી। એસીબી દ્વારા સમગ્ર પ્રકરણમાં બંને સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એસીબીની કાર્યવાહીથી લાંજિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે। વિધાનસભામાં લગ્ન નોંધણી માટે નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે। આ અંગે હર્ષ સંઘવીએ માહિતી આપી જણાવ્યું કે લગ્ન નોંધણી વખતે દીકરીના માતા પિતાને જાણ કરાશે તથા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પણ કડક બનાવાઈ છે। આ માટે ખાસ પોર્ટલ પણ બનાવવામાં આવશે। નવા નિયમો લાગુ થયા બાદ શું બદલાશે અને કેવી રીતે આખી પ્રોસેસ થશે તે અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી। કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે। પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતા પટેલે પ્રતિક્રિયા આપી। કહ્યું કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ। સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે। સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી। એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। ડોક્ટર રૂપલ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। જયરામ બાપાની ટકોર બાદ આ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે। ખાલી તમે તમારું મન ચાહ્યું ને એમ કહી દો કે મહિલાઓને તૈયાર થવાના ઘોડા ઉપડ્યા છે, તો સ્ત્રીનો એક શણગાર છે અને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય। દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? શણગાર, સૌંદર્ય એ તો સ્ત્રીઓનું એક ઘરેણું છે અને એવું નેચરલ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી, પણ તમે ઘોડા ઉપડ્યા છે એવા શબ્દોના ઉપયોગ મહિલાઓ માટે ન કરવા જોઈએ। આપણી યથાશક્તિ પ્રમાણે તમે ફેશનને કેરી કરો છો અને તમને સારું લાગે એવું કરો છો તો એમાં કોઈ વાંધો નથી હોતો। એટલે કહેવાય ને કે પાતળી એક ભેદરેખા છે શૃંગાર અને ફેશન વચ્ચેની, એ દરેક મહિલાઓએ સમજવાની જરૂર છે। આંધળું અનુકરણ કરી અને સારા દેખાવાના બદલે આપણે ઘણી બધી વાર ખૂબ જ વિયર્ડ દેખાતા હોય છે, તો હું માનું છું કે એ ખુદ મહિલાએ સમજવું પડે।
જો મેકઅપની અંદર મધ્યમ વર્ગની જે દીકરીઓ છે એ ટુ મચ એક્સપેન્સ કરતી નથી, પરંતુ હા જે અપર કાસ્ટની જે દીકરીઓ છે એ આમાં વધારે પડતો એક્સપેન્સ કરતી હોય છે. એટલે મારું એમને એ જ કહેવું છે કે તમે ઇનર બ્યુટી ઉપર ધ્યાન રાખો, બહારની સુંદરતાની જરૂર નથી. ઓટોમેટિક તમે સુંદર દેખાવાના છો. તમારી મેનર, તમારી એટિકેટ, તમારી બોલ્ડનેસ, તમારો કોન્ફિડન્સ એ તમારી સુંદરતામાં વધારો કરવાનો જ છે. લગ્ન નોંધણીમાં ફેરફાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે જે વર્તમાન સમયની માંગ છે. ક્રિમિનલ લોકો દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરતા હોય છે, જેનું પરિણામ ખરાબ આવે છે. ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું. ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા. 2019માં હું ધારાસભ્ય હતી, એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું. એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે. તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય, ત્યાં વર્તમાન સમયની માંગ છે, એની પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર. લગ્ન નોંધણી સુધારા વિધેયકને લઈને પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. માનનીય મુખ્યમંત્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે રીતે લગ્ન નોંધણી સંબંધોમાં જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાના ફ્લોર પર, મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. જુદા જુદા વિવિધ સમાજોના પ્રતિનિધિ, અનેક મા બાપોની લાગણી, સંવેદના આ વિષય સાથે જોડાયેલી હતી. બહુ જરૂરિયાત છે આ દૂષણને ડામવા માટે. આ દીકરીઓને ફસાવવાનું જે ષડયંત્ર ચાલે છે એ ષડયંત્ર ઉપર કાબુ ત્યારે જ આવે કે આ કાયદાની અંદર જોગવાઈ થાય તો જ. મારું એક જ સૂચન છે કે આ કાયદો બને છે એમાં માતા પિતાની સહી ફરજિયાત એમાં જોગવાઈ કરવામાં આવે. નહીં, નોંધણી સમયે જ હોવું જોઈએ, ત્યારે જ નોંધણી થઈ શકે. માતા પિતાની એમાં સંમતિ હોય ત્યારે જ આ નોંધણી થઈ શકે. એ પ્રકારનો કાયદો બનાવવામાં અમારું મંતવ્ય છે. છોટાઉદેપુરમાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી. નસવાડીમાં ઓપરેશન બાદ મહિલાને ગામ સુધી છોડવા એમ્બ્યુલન્સ ન પહોંચી. કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાકો રસ્તો ન હોવાથી મહિલાને ખાનગી વાહનમાં લઈ જવી પડી. સરકારે રસ્તા માટે 11 કરોડ રૂપિયા મંજૂર થયા હોવા છતાં ટેન્ડર પ્રક્રિયામાં કામગીરી અટકી. અગાઉ આ જ રસ્તાના કારણે એક પ્રસૂતાએ પોતાનું બાળક ગુમાવ્યું હતું. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. વારંવારની રજૂઆતો છતાં પાકા રસ્તા ન બનતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નડિયાબાર ફળિયાના જે રસ્તા મંજૂર કરેલા છે તે એનું ટેન્ડર ફટાફટ બહાર પાડે અને અમારા રોડ રસ્તાની કામગીરી ફટાફટ ચાલુ કરે. આવીને આવી કેટલીક ઘટનાઓ અમારી સાથે બનતી રહી છે. કેટલાક બાળકોના રસ્તામાં મૃત્યુ થઈ રહ્યા છે. ક્યાં સુધી અમારા લોકોના જીવ જતા રહેશે? તો સરકારને અમારે એટલી જ વિનંતી કે અમારા રોડ રસ્તા ફટાફટ ચાલુ કરવામાં આવે. સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સહેજબ, આ મહિલાને એમ્બ્યુલન્સ પોતાના ઘર સુધી ન લઈ જઈ શકી, શું કારણ છે? આટલા આઝાદીના વર્ષો બાદ પણ આ લોકો રસ્તો ઝંખી રહ્યા છે. ખાસ કરીને નસવાડી તાલુકાની અંદર જે કુટુંબ નિયોજન જે ઓપરેશન જે કરવાનું હતું જેને લઈને કેટલીક મહિલાઓ જે છે તે નસવાડીના CHC ખાતે આવી હતી અને ત્યારબાદ ઓપરેશન કર્યા બાદ જે મહિલાઓ છે તેઓને ઘર સુધી એમ્બ્યુલન્સ મૂકવા માટેની સુવિધાઓ છે, પરંતુ એમ્બ્યુલન્સમાં મહિલાઓને લઈ જવામાં તો આવે છે, પરંતુ જે ગામ સુધી ઘર સુધી જો એમ્બ્યુલન્સ ન પહોંચે તે પરિસ્થિતિ સર્જાય છે. આ વાત જે છે તે નસવાડી તાલુકાના કુંડા ગામની, તે કુંડા ગામની જે નોલિયાબારી જે ફળિયું છે કે ફળિયાની અંદર કાચો રસ્તો છે કે જ્યાં ગાડી ન પહોંચે, ઘર સુધી ગાડી ન જાય એવી પરિસ્થિતિ છે. એટલે જેને લઈને જે એમ્બ્યુલન્સ જે છે તે બહાર પાકા રસ્તા સુધી આવી હતી. ત્યારબાદ ખાનગી વાહનમાં જે ઓપરેશન થયેલી મહિલાઓ જે છે તેઓને લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પણ જે નલિયાબારી જે ફર્યું છે કે ત્યાં પણ આજે મોટી ગાડી ન પહોંચે તેવા રસ્તા છે, તેના કારણે ત્યાંથી તેઓને ચાલતી લઈ જવી પડી હતી. એટલે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ સરકાર તરફથી કરોડો રૂપિયા જે ખર્ચ કરતા હોય ત્યારે અંતરિયાળ જે રસ્તાઓ જે છે પાકા બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકો તો માંગ કરે છે. સાથે સાથે આ એ જ રસ્તો છે કે જે રસ્તા ઉપર એક મહિલા જે છે તેને
પ્રસૂતાની પીડા ઉપડી હતી ત્યારે એક બાળકને ત્યાં આ જ રસ્તા પરથી ગુમાવ્યો હતો. ત્યારે સુઓ મોટો દાખલ પણ થયો હતો. પરંતુ આજે કેટલીક મહિલાઓ જે છે તેઓને ચાલતું જવું પડ્યું, જે શરમજનક બાબત કહેવાય. એટલે ચોક્કસથી અધિકારીઓ આ રસ્તાની મુલાકાત લે, નેતાઓ પણ આ વિસ્તારની મુલાકાત લે અને આજે પાકો રસ્તો બને તેવી વિસ્તારના લોકો જે માંગ કરી રહ્યા છે. જી સજબ, હમણાં કોઈ અધિકારીને શ્રેય લેવો હશે કોઈ નાની એવી વસ્તુમાં કામગીરીનો, તો તરત જ પડાપડી કરવા લાગશે બધા અધિકારીઓ કે હું આનો શ્રેય લઈ જઈશ. પરંતુ જ્યારે જમીન પર આવા નાગરિકો પરેશાની વેઠવી રહ્યા હોય ત્યારે માત્ર ને માત્ર એવી જ વાતો કરવામાં આવતી હોય છે કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટર નથી મળી રહ્યા. તો આ પ્રકારની ઉદાસીનતા કેમ દાખવવામાં આવે છે? ખરેખર આજે અધિકારીઓ જે છે તે એસી ચેમ્બરમાંથી બહાર નીકળે અને આજે આદિવાસી વિસ્તારની મુલાકાત લે ત્યારે જ તેઓને ખબર પડે. કારણ કે આજે કોઈક સિદ્ધિ મેળવવી હોય ત્યારે અનેક મેળાઓ કરવામાં આવે છે, કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે, પરંતુ આજે આદિવાસી વિસ્તારની અંદર જે પાકા રસ્તાઓ નથી, જેના કારણે કેટલાક લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે. એટલે ચોક્કસથી જ આ અધિકારીઓ જે છે તેઓએ ત્યાં પહોંચવું જોઈએ અને આજે કેટલાક લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, આ તો ઓપરેશન વાળી મહિલાઓ જે છે તેઓને ચાલતું જવું પડતું હોય છે, ત્યારે તે વિસ્તારના લોકોને પીવાના પાણી માટે પણ ખીણમાં ઉતરવું પડતું હોય છે. એટલે આ વિસ્તારની વરી વાસ્તવિકતા એ છે કે ત્યાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી. એટલે ત્યાં સુવિધાઓ કરવામાં આવે અને અધિકારીઓ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે. આજે જ્યાં સુધી પાકા રસ્તા હોય ત્યાં સુધી અધિકારી તો પહોંચે છે, પરંતુ જ્યાં કાચા રસ્તા છે કે જ્યાં તેઓની ગાડી પહોંચતી નથી. જી આભાર સહેજબ જાણકારી આપવા માટે. ભરૂચમાં નશાનો કાળો કારોબાર જે સામે કાર્યવાહી થઈ છે. અંકલેશ્વરમાંથી ગાંજા સાથે મહિલા ઝડપાઈ. અંકલેશ્વરના ઓમનગરમાંથી 10 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કરાયો. રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરાતું હતું. પોલીસે દરોડા પાડી 20 કિલો પ્રતિબંધિત ગાંજો કબજે કર્યો. મકાનમાં નાની પડીકીઓ બનાવી વેચાણ કરાતું હતું. જથ્થો બિહારના મિથુન મંડલ દ્વારા સપ્લાય કરવામાં આવતો હોવાનો ખુલાસો. મુખ્ય સપ્લાયર મિથુન મંડલ હાલ ફરાર. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં નશાનો કાળો કારોબાર કઈ હદે ધમધમી રહ્યો છે, આ 2 તસવીરો તેનો પુરાવો આપી રહી છે. કચ્છના પદ્ધરમાં કઈ રીતે 4 કરોડનો દારૂ ઝડપાયો. એસએમસીની કાર્યવાહી બાદ હવે સ્થાનીય પોલીસની કાર્યવાહીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. આખરે કેમ સ્થાનીય પોલીસ ત્યાં નહોતી પહોંચી? બીજી તરફ ભરૂચના આ દ્રશ્યો જુઓ કે જ્યાં એક મહિલા ઝડપાઈ છે. ગાંજાના જથ્થા સાથે આ મહિલાને પકડવામાં આવી છે. તેની પાસે લાખોની કિંમતનો ગાંજો હતો. 10 લાખથી વધુની કિંમતનો ગાંજો તેની પાસેથી મળી આવ્યો છે. આ ગાંજો મુખ્ય સપ્લાયર મિથુન મંડલ દ્વારા સપ્લાય કરાતો હતો તેવી પણ જાણકારી છે. મિથુન મંડલ જે બિહારનો છે ત્યાંથી અહીં ગાંજો પહોંચાડવામાં આવતો હતો. હવે આ મિથુનને પણ પકડવા માટે પોલીસ કામે લાગી છે. યુવાધનને બરબાદ કરવાના કારસા હેઠળ કઈ રીતે આ દારૂ અને ગાંજાનો વેપલો ચાલી રહ્યો છે તેના દ્રશ્યો જુઓ. એક તરફ કચ્છની તસવીરો કે જ્યાં 4 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, બીજી તરફ લાખોનો ગાંજો ઝડપાયો. 10 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. નાના નાના પેકેટ્સમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. આ મહિલા તેને યુવાનો સુધી પહોંચાડતી હતી, નશેડીઓ સુધી પહોંચાડતી હતી. નફા માટે થઈને, પૈસા માટે થઈને આ મહિલાએ અનેક યુવાનોને બરબાદ કર્યા. કચ્છથી સમાચાર. 4 કરોડનો દારૂ પકડાતા ચકચાર. કચ્છમાં ડીજીની મુલાકાત પહેલા જ દારૂ પકડાયો છે. કચ્છના ઇતિહાસમાં પહેલીવાર 4 કરોડનો દારૂ પકડાયો. ભુજના પદ્ધર નજીક દારૂ કટિંગ થાય એ પહેલા એસએમસીના દરોડા. બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ પોલીસ બેડામાં દોડધામ. સવાલ અહીં એ કે જો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચી શકતી હોય, કરોડોનો દારૂ પકડી શકતી હોય, તો સ્થાનિક પોલીસ શું કરી રહી હતી? સ્થાનીય પોલીસ કેમ ઊંઘતી ઝડપાઈ? કચ્છમાં ડીજીની મુલાકાત પહેલા જ દારૂ પકડાયો છે. કચ્છના ઇતિહાસમાં પહેલીવાર 4 કરોડનો દારૂ પકડાયો છે. કરોડોની કિંમતનો આ દારૂ ઝડપાયો છે. પદ્ધર નજીક દારૂ કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અહીં ત્રાટકી અને બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. હવે અહીં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે સ્થાનીય પોલીસ તે શું કરી રહી હતી? શું તેની રહેમ નજર હેઠળ જ આ કરોડોનો દારૂનો વેપલો ચાલતો હતો? પોલીસ આંખાડા કાન કરી રહી હતી કે પછી નિંદ્રાધીન અવસ્થામાં બેઠી હતી કે ત્યાં પણ કટકી રાજ ચાલી રહ્યો છે? પોલીસની પણ આ દારૂના વેપારમાં, દારૂના વેપલામાં ભાગીદારી છે.
એસએમસીની કાર્યવાહી બાદ અનેક સવાલો ઉઠ્યા છે. સ્થાનીય પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે એક મોટો સવાલ છે. રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ઓવરબ્રિજ પરથી ઉતરતા સમયે મોંઘી દાટ કારે કાબુ ગુમાવ્યો અને રેલિંગ સાથે અથડાઈ. કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવામાં આવતા કાર બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૂર ઝડપે આવી રહેલી કાર રેલિંગમાં ઘૂસી જાય છે. રેલિંગ સાથે અથડાતા બીઆરટીએસની રેલિંગ તૂટી પડે છે. સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ નથી થઈ. મધ્યપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ટ્રેક્ટર ચાલકે અકસ્માત સર્જ્યો. શુજાલપુરમાં પૂર ઝડપે આવતા ટ્રેક્ટર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર ચાલક ફરી એકવાર ટક્કર મારી ફરાર થયો, જે મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ચપ્પલની દુકાનમાં કામ કરતો યુવક બહાર નીકળ્યો. દરમિયાન બેદરકારીથી ટ્રેક્ટર ચલાવી સ્કૂટરને ટક્કર મરાઈ હતી. યુવક નીચે પટકાતા કમરના ભાગે ઈજા પહોંચી. સ્કૂટરને પણ નુકસાન થયું છે. શાહજહાંપુર વિસ્તારના શાહજહાંપુર નહીં આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માત કઈ રીતે સર્જાયો? ટ્રેક્ટર ચાલકે ગફલત ભરી રીતે ટ્રેક્ટર હંકાર્યું, સ્કૂટીને ટક્કર મારી, ત્યારબાદ યુવક નીચે પટકાયો હતો. તેને કમરના ભાગે ઈજા પહોંચી છે.